સુરત પોલીસ હવે અદ્યતન બની રહી છે ત્યારે આગામી સમયમાં આવી રહેલા તહેવારોની સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અસામરિક તત્વો કાંકરીચારો ન કરે તે માટે આવા લોકો પર નજર રાખવા માટે સુરત પોલીસે 40 અદ્યતન ડ્રોન મળ્યા છે, જેનું લિંબાયત નીલગિરી ખાતે સુરત પોલીસ કમિશનર સહિતનાઓની હાજરીમાં ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું। સુરતમાં ગત વર્ષે ગણેશોત્સવ દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું। જો કે હવે તહેવારો સમયે અસામરિક તત્વો કોઈ કાકરીચારો ન કરે અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવા માટે સુરત પોલીસને અદ્યતન 20 જેટલા ડ્રોન મળ્યા છે, જે ડ્રોન કેમેરાથી સુરત પોલીસ હવે પેટ્રોલિંગ કરશે। તે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તહેવાર સમયે જળવાઈ રહે ત્યારે સુરત પોલીસ 20 અદ્યતન ડ્રોનથી સતત પેટ્રોલિંગ કરશે, જે માટે કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે। જે ટ્રેનિંગ પૂર્ણ થતાં સુરતના લિંબાયત ખાતે આવેલા નીલગિરી સર્કલ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડ્રોન ઉડાડવાનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। गुजरात पुलिस द्वारा जो नई ड्रोन खरीदी थी है माननीय डीजीपी ऑफिस तरफ 8 जेटला ड्रोन सूरत शहर में फाळवामां आवेला छे अने 12 जेटला ड्रोन हमारे पास पहले आता। कुल 20 जेटला ड्रोन स्क्वॉड बनाववामां आवेला छे अने आ ड्रोनना उपयोग करीने अमे लोको जो चाहे क्राउड मैनेजमेंट करवाना, ट्रैफिक मैनेजमेंट करवाना અને સાથોસાથ जो हमारा गुनाहित प्रवृत्ति करता लोग एवं विस्तारों है एना चारों बाजू थी ड्रोन नजर में राखीने अमे लोग जो सर्च कॉमिंग और सर्च ऑपरेशन करवाना छीए। तो आ एक फूटेज एना लईने एना एविडेंस तरीके जो कोर्ट में अमे लोग प्रस्तुत करवाना छीए अने आ आवनार दिवसों में जब तहेवारों सीजन चालू थई रहा है त्यारे आ ड्रोन मददथी तमाम प्रकारना लॉ ऑर्डर कंट्रोल करवामां पुलिस खूब मदद मळवाना छे। एक ड्रोन की 25 लाख रुपया है और 5 किलोमीटर दूर तक आ जाए ड्रोन जई सके त्या सरस फूटेज आपी सके। आ तमाम अमारा 6 डीसीपी है एना पासे रहेशे, एसओजी पासे रहेशे, ट्रैफिक पासे अने क्राइम ब्रांच में आ ड्रोन ने फाळवणी थशे जेथी आ दररोज एना उपयोग थता रहे। आ प्रकारने अमे लोकोने जो ऑपरेशन अमे लोग नक्की कराय छीए। સુરતમાં તહેવારનો સમય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દરેક પોલીસ મથક વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ધ્યાન રાખવા સુરત પોલીસને અદ્યતન 40 જેટલા ડ્રોન અપાયા છે। જે ડ્રોન માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાયા બાદ તમામ ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયું હતું।